વેલકમ ટુ માય ચેનલ JMSE જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન. આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર 12 જંગલો આપણી જીવાળ દોરીનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન કરીશું. જો આ ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો JMSE ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયો છે એનું નોટિફિકેશન તમને મળતું રહે. તો નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પ સામે ટીકની નિશાની કરો. આપેલ વાક્યોમાંથી જંગલો માટે કયું વિધાન સાચું નથી? તો જંગલો પર્યાવરણના સંતુલનને અટકાવે છે, એ સાચું નથી. નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ લાકડામાંથી બનતી નથી? તો થર્મોકોલ. નીચેનામાંથી કોનું પ્રકાર સૌથી મજબૂત છે? તો છે વૃક્ષ. નીચેનામાંથી કયું લીલા ફેફસા તરીકે કાર્ય કરે છે? જંગલો એ લીલા ફેફસા તરીકે કાર્ય કરે છે. બુજોએ તેના વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષક સાથે તેના શહેરની નજીકના જંગલની મુલાકાત કરી. તેઓ એવા જંગલમાં પ્રવેશ્યા કે તરત જ તેમને શિક્ષકે કહ્યું કે ઘોઘાટ કરશો નહીં. જંગલમાં ઘોઘાટ નીચેનામાંથી કોને ખલેલ પહોંચાડે છે? તો પક્ષીઓ અને પ્રાણીઓને. નીચેની કઈ પેદાશ જંગલમાંથી મેળવવામાં આવતી નથી? આદુ. જંગલો જવાબદાર નથી. તો પૂરની સ્થિતિ ઊભી કરવા માટે જંગલો જવાબદાર નથી. આબેના તેના ખેતરમાં ખેરના વૃક્ષોના રોપા લગાવે છે. તેણી કઈ પેદાશ મેળવવા માટે આ કાર્ય કરતી હશે? તો લાખ મેળવવા માટે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. જંગલમાંથી મળતી હોય અને ઘરમાં ઉપયોગી હોય તેવી સામગ્રીની યાદી બનાવો. તો બળતણનું લાકડું, ગુંદર, તેલ, મસાલા, કાથો, ઘાસચારો, મધ તથા શાક, સાલ, શીશમનું લાકડું વગેરે ઘણી બધી વસ્તુઓ જંગલમાંથી મળે છે અને ઘરમાં ઉપયોગી છે. વિઘટકો એટલે શું? તેમનું કાર્ય સમજાવો અને કોઈ પણ બે વિઘટકોનું નામ આપો. જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મ જીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. વિઘટકો મૃત પ્રાણીઓ અને ખરી પડેલા પાંદડામાં રહેલ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે. કેટલીક ફૂગ અને બેક્ટેરિયા એ વિઘટકો છે. પ્રશ્ન 3 વિસ્તૃત ઉત્તર આપો. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયામાં શું ભિન્નતા જોવા મળે છે? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ ઓક્સિજન મુક્ત કરે છે અને આ રીતે પોતાનો ખોરાક બનાવે છે. જ્યારે શ્વસન પ્રક્રિયામાં તે ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. જંગલો ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે એવું શા માટે કહી શકાય? તો જંગલોમાં ઘણા બધા પ્રાણીઓની જાતિ, ઘણી બધી જીવજંતુઓની જાતિ, ઘણા બધા સૂક્ષ્મજીવોની જાતિ, ઘણા બધા પક્ષીઓની જાતિ, ઘણા બધા વૃક્ષોની જાતિ પણ જોવા મળે છે. આ બધી જાતિઓ એક સાથે જોવા મળતી હોવાથી એવું કહી શકાય કે જંગલો ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે. આહાર શૃંખલાને ઉદાહરણ દ્વારા સમજાવો. તો વનસ્પતિઓને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તૃણાહારીઓને માંસાહારીઓ અને તેમને ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમ એક સજીવની બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહાર સંબંધોને આહાર શૃંખલા રહે છે. દાખલા તરીકે ઘાસને કીટક ખાય છે, કીટકને દેડકો ખાય છે, દેડકાને સાપ ખાય છે અને સાપને સમડી ખાય છે. ટૂંકા સંકેતમાં આપણે કહીએ ઘાસ, કીટક, દેડકો, સાપ, સમડી આ રીતે આહાર શૃંખલા દર્શાવી શકાય છે. જંગલોમાં વનસ્પતિની વિવિધ જાતિઓને શા માટે વિકસાવવી જોઈએ? તો વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે. પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે. આમ જંગલ વનસ્પતિઓ, તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી હર્યુભર્યું લાગે છે. આથી જંગલો વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવી જોઈએ. જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે? તેઓ જંગલમાં જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે, પૂરને અટકાવે છે, ઝરણાઓમાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરે છે. જો વૃક્ષ ન હોય તો વરસાદ સીધો જમીન પર પડે છે અને નજીકના વિસ્તારમાં પૂર આવી શકે છે.
ભારે વરસાદથી જમીનને બચાવે છે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. આ પરથી કહી શકાય કે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે. 16. દેડકો, સમડી, નાના કીટકો, ઘાસ, સાપ આહાર શૃંખલામાં સાચો ક્રમ દર્શાવો. તો આહાર શૃંખલામાં સાચો ક્રમ નીચે મુજબ છે. ઘાસ ને નાના કીટકો ખાય, નાના કીટકોને દેડકો, દેડકાને સાપ અને સાપને સમડી. 17. ઉદ્યોગીકરણ એ જંગલના વિનાશનું કારણ છે, સમજાવો. ઉદ્યોગીકરણને લીધે ઉદ્યોગોમાં કાચા માલની જરૂર પડે છે અને કાચો માલ જંગલોમાંથી આવે છે. આથી જંગલોમાં દબાણ વધે છે. દાખલા તરીકે પેપર બનાવવા લાકડાની જરૂર પડે છે, તે લાકડા જંગલમાંથી આવે છે અને જંગલમાં વૃક્ષો કાપવામાં આવે છે તથા નવા ઉદ્યોગો વિકસાવવા પણ જંગલના વૃક્ષોને કાપવામાં આવે છે. આ રીતે જંગલો પર દબાણ વધે છે, પરિણામે જંગલનો વિનાશ થાય છે. આ પરથી કહી શકાય કે ઉદ્યોગીકરણ જંગલમાં વિનાશનું કારણ છે. 18. જંગલમાં વનસ્પતિ, જમીન અને વિઘટકોનો આંતરિક સંબંધ સ્પષ્ટ કરો. જંગલમાં વનસ્પતિ દ્વારા ખરેલા પાંદડા જમીન પર પડે છે અને તેમાંથી વિઘટકો તેમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે. આ પદાર્થો જમીનમાં ભરી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે. સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય વનસ્પતિના મૂળ વડે શોષાય છે. આ રીતે જંગલમાં વનસ્પતિ, જમીન અને વિઘટકો આંતરિક સંબંધ સ્પષ્ટ કરે છે. 19. જંગલો આપણી જીવાદોરી છે, ટૂંકમાં સમજાવો. તો જંગલો આપણે અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે, આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જલ ચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે અને હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. એટલે આપણે કહી શકીએ જંગલો આપણી જીવાદોરી છે. પ્રશ્ન 4. વૈજ્ઞાનિક કારણ આપો. 20. જંગલોને પર્યાવરણના ફેફસા કહે છે. જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે. લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે, જે ફેફસાઓમાં રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે. આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલો એ લીલા ફેફસા છે એમ કહેવાય છે. 21. પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃવિકાસ માટે જરૂરી છે. તો જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે અને ઉત્સક દ્રવ્યો બહાર કાઢે છે, જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે, વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે. જોડકા જોડો. તો વિભાગ એની અંદર જે જોડ આપેલા છે એને બી સાથે આપણે જોડવાના છે. અહીંયા જવાબ લખેલા છે. તો વિઘટકો. તો વિઘટકોમાં શું જવાબ આવશે? તો વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહો. છત્રછાયા. તો છત્રછાયા એટલે શું? બધા વૃક્ષોની સૌથી ઉપરની ડાળીઓ દ્વારા બનતી રચના. શાહુડી. તો એ જંગલી પ્રાણી છે. વનસ્પતિ ફૂગ. તો એ સૂક્ષ્મજીવો છે. જંગલો. તો જંગલી પ્રાણીઓ રહેઠાણ પૂરું પાડે છે. અહીંયા આપણે ધોરણ 7 ચેપ્ટર 12 જંગલો આપણી જીવાદોરીનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન કર્યું. આવા જ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો બીજા મિત્રો સાથે, જેથી એ પણ વિડીયો જોઈ શકે. અને ચેનલ ઉપર પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓલ પર
સેટ કરજો, જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તે મળે અને તમે જોઈ શકો. થેન્ક્સ ફોર વોચિંગ.